સાયલાના આયા બોર્ડરથી 20 જેટલા ગામોને જોડતો રસ્તો વિસ્તાર હાલતમાં જોવા મળી રહ્યું છે। રોડ રસ્તાની વિસ્માર પરિસ્થિતિને લઈને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સાયલા તાલુકામાં આયા બોર્ડરથી 20 જેટલા ગામોને જોડતો રસ્તો અતિ વિસ્માર અને દયનીય હાલતમાં છે, જેમાં આયા સહિત કાનપુર, કંસાડા, ચોરવીરા સહિતના અલગ અલગ રસ્તાઓનો સમાવેશ થાય છે। અલગ અલગ આ ગામો છે જેને જોડતો આ રસ્તો વિસ્માર હાલતમાં છે। વિસ્માર રોડને લઈને સ્થાનિક લોકોએ તંત્રને કેટલી વાર રજૂઆત કરી છે, છતાં રોડને લઈને કોઈપણ પ્રકારની નક્કર કામગીરી નથી કરવામાં આવી, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે આ રોડનું તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। વગડિયા સુધી રસ્તો 20-25 વર્ષથી આના પ્રમાણે છે। રજૂઆત ઘણા ઠેકાણે કરી, સરપંચે જાય છે, છતાં પણ આ રોડ હજી થયો નથી। માણસના તકલીફ કેટલી જવા આવવામાં, વાહન વાળાને હંમેશા હાલવાની। આ પ્રશ્ન તો લગભગ 30 વર્ષથી તો આવવાના હોય કાયમ। એ સાયલા તાલુકાના કાનપર ગામે જે આયાના બોર્ડથી વગડિયા સુધીનો જે રસ્તો છે, જે ગામ લોકોએ જે એમની આપવીતી જે જણાવી રહ્યા છે કે અમારા 20 વર્ષથી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી। જ્યારે મહિલાઓ અને આ ગામના સ્થાનિક લોકો એવી રજૂઆતો કરે છે, કોઈ અમારું સાંભળતું નથી, આ સરકાર સાંભળતી નથી અને સારા રોડ રસ્તા બનાવતી નથી। માની લો કે આથી કોઈને બહારગામ જવાનું થાય તો આ ગાડી ખાલી 20 હાલે છે। આમાં હાજા મારા બહારગામ જાય ને તો માંદા પડે છે ને આવા રસ્તા છે। ત્યારે ગામ લોકોનું કહેવું છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે અમે ફરજિયાત મતદાન કર્યું છીએ અને ફરજિયાત ટેક્સ ભર્યું છીએ। આ ટેક્સના વળતર રૂપે અમને સારા રોડ રસ્તા બનાવવામાં આવે, સારું પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે, આવી સરકારની નૈતિક જવાબદારી હોય છે। એટલે ગામ લોકોનું કહેવાનું છે કે આ જે સરકાર છે હાવ નિષ્ફળ સરકાર છે અને અમને સારામાં સારા રોડ રસ્તા બનાવી આપો। જો રોડ રસ્તા ટૂંક સમયની અંદર બનાવવામાં નહીં આવે તો ગામ લોકોની સાથે અમારી ટીમ કલેક્ટર કચેરીએ કે માર્ગ અને મકાન વિભાગમાં અમે ધરણાનો કાર્યક્રમ કરશું। असंख्य भक्तो आ रस्ता पर मित्रों दर्शन करवा आवता होय छे, त्यारे आ रस्तानो मित्रों अकस्मातनो भोग बने छे। आ 20 गाममां अनेक प्रकारना अकस्मातो बन्या छे। आ 20 गाममांथी कोई पण व्यक्ति पोताना भाई के वडीलने हार्ट एटेकनो हुमलो आव्यो होय तो एने एम्ब्युलन्स बोलावी होय तो मित्रों एम्ब्युलन्स पण टाइमसर पहोंचती नथी, अथवा तो कोई वाहन लईने ચોટીલા अथवा राजकोट सुरनगर दवाखाने जवुं होय तो मित्रों टाइमसर पहोंचता नथी अने आ भयंकर अने खराब रस्तामां जेमनुं मित्रों मृत्यु थाय छे। त्यारे आ 20 गाम होय, मैं कीधुं कंसाळा होय, कानपर होय, ચોરવીરા होय के आया होय, आ 20 गामना मित्रों खेडूतो मालधारीओ के जे पण समाजो रहेशे ए मित्रों रात दिवस मजूरी करी, काळी मजूरी करी अने जे वीआईपी सरकार जे सिटीमां जे टेक्स न चूकवे एथी सवायो टेक्स आ कीधुं एम 20 गामना खेडूतो अने मालधारीओ टेक्स चूकवे छे। तेम छतां आ 20 गामनी जे व्यथा समान छे, आ जे रोडनी मित्रों खराब हालत छे तो अमारी जे आगेवाने मित्रों मांगणी करी छे तो 20 गाम वती अमारी पण लागणीने मांगणी छे के आ रस्तानी तात्कालिक मरामत करवामां नहीं आवे अने आ रस्तो तात्कालिक सारामां सारो नहीं बनाववाय। केवी रीते सारामां सारो के 60 mm नो मेटल करवामां आवे, 20 mm એટલે 40 mm ની बीएससी करवामां आवे અને 40 mm નો સિલકોટ ડામર લગાવવામાં આવે। જે સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે જો રોડ બનાવવામાં નહીં આવે તો અમે 20 ગામના ખેડૂતો અને આગેવાનો માલધારીઓ લઈ કલેક્ટર કચેરીઓ કે માર્ગાન મકાની કચેરીએ અમે ધરણા કરશું। હું આપનો રમેશ મેર। હાલમાં અમારી ટીમ મયુરભાઈ સાકરિયા, દેવકણભાઈ જોગરાણા આજે સાયલા તાલુકાના આયાથી વગડિયા ગામનો જે એક પેઢીથી બનેલો કોઈ વર્ષ એક પેઢીવાળા એમ કહે છે કે અમે રસ્તો નથી બનતો જોયો અને લોકો એનાથી ત્રાહીમામ છે। અહીંથી જ્યારે આરોગ્ય માટે લોકોને બહાર જવાનું થાય 9 ગામને જોડતો રસ્તો છે, મુખ્ય રસ્તો છે, પણ બિસ્માર હાલતમાં ઘણા વર્ષોથી છે। લોકો વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર અને જે જીતનાર અહીંથી ધારાસભ્ય હોય કે સભ્ય હોય કોઈ પણ એના ઉપર ધ્યાન નથી આપતું। ત્યારે આજે અમે મુલાકાત લઈ અને જે સાચી હકીકત છે એ આપના સમક્ષ મેકવા માંગીએ છીએ કે વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તો બનતો નથી। જો ટૂંક સમયમાં રસ્તો નહીં બનવામાં આવે તો આ સાથે સાથ ગામના લોકોને સાથે રાખી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। મને ખ્યાલ છે કે જેદુનો હું આ રસ્તા પર ચાલુ છું તેદુનો આ રસ્તો એવો ને એવો જ છે અને નથી ટાઈમે કોઈ નિશાળે પોગી હતા, નથી કોઈ કામે જઈ શકતા। અહીંથી આયાના બોર્ડે જવામાં અડધો કલાકનો સમય લાગે છે અને અડધો કલાકથી
વેટિંગ પણ કરવું પડે છે અને કદાચ તો તમારે આયાના બોર્ડથી વગડિયા જવું હોય તો તમારે 1.5 થી 2 કલાકનો સમય લેવો પડે, બરાબર. આમાં કદાચ અચાનક કોઈ ઇમરજન્સી કોઈ દવા ખાવાનું આવી ગયું અથવા ક્યાંક અચાનક આપણે જવાનું થઈ ગયું તો તમે કે આપણે કે હું હોય કે ગામના કોઈ પણ સભ્ય હોય ક્યાંય સામે પોગી શકીએ નહીં. આપણી એક જ માંગ છે કે રસ્તો બનાવો. અને મારા લગ્ન થયા 10-15 વર્ષથી, આ 10-15 વર્ષથી રસ્તો જોઉં છું ખરાબ છે, જવા આવવામાં તકલીફ પડે છે બહુ જ. તે કેટલી વખત અરજી કરી છે, કોઈ ધ્યાન દેતું નથી. હવે આ રસ્તાનું શું અમારે કરવું બોલો? માંદા જાવી, હાજા જાવી તો હાજા માંદા થઈ જાય છે. ગમે ત્યારે જઈએ, આ રસ્તો કેટલાય જણે કીધું છે પણ થતો જ નથી સારો, શું કરવાનું?